કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં મોજમાં રોજમાં. અને આજની મોજ બહુ લેટ થઈ ગઈ છે કારણ કે હું ઉઠ્યો છું હજુ 1 વાગ્યો છે ઉઠ્યો છું. અને ફોરન દીદીનો ફોન આવ્યો છે કે હેનીને જઈને લઈ આવી, તો પછી હવે હેનીને લેવા જાઉં છું. મમ્મીની બાટલા ચડાવી છે તો મમ્મી માટે નારિયેળ પાણી લેવું છે. ભાભીની તબિયત બી ખરાબ છે, ખાવ તો બી આવીશ, આ લોકો માટે લેતો બી આવીશ, અને મમ્મી માટે નારિયેળ પાણી બી લેતો. મમ્મીને અત્યારે ચડે છે બાટલાઓ, ડેન્ગ્યુ થઈ ગયો છે. પહોંચી ગયા છે એનીને લેવા માટે એની સ્કૂલ ઉપર. ચલો ચલો તો લઈ લીધી છે એનીને. આમાં બેસી જઈશ ને, આવડશે પાક્કું. આવી ગઈ છે હેની એના ઘેર. એની તું ઘેર આવી ગઈ? કોણ લેવા આવ્યું? એ મામા લેવા આવ્યા. ચલાઈ જા. તો જઈ રહી છે હેની એના ઘેર. એના ફટાફટ અંદર મૂકીને પછી ઊભી નીકળું. મારે બી જવું છે, થોડું કામ છે. મમ્મી માટે નારિયેળ પાણી ને બધું લેવું છે. તો માહિતી મારતા જઈએ ને ફટાફટ નીકળીએ. જય દ્વારકાધીશ. ચલો. અરે વાહ, આ શું છે? લે. યસ. નીકળી અહીંથી સીધા ઢોસા ખાવા માટે. ઢોસા ખાઈને પછી ભાભી માટે લેવાનો છે અને મમ્મી માટે નારિયેળ પાણી લેવાનું છે. તો નીકળીએ. ગયો ત્યાં તો નારિયેળ પાણી ના મળ્યું, પણ હવે ભાભીને હું જઈએ છીએ એક બીજી જગ્યાએ, કારણ કે મને ભાવતાલ કરાવતા નથી આવડતું એટલું બધું. તો ભાભી આવે છે સાથે અને ભાવતાલ કરાવીને પછી લાવીએ નારિયેળ પાણી. આવી ગયા છે નારિયેળ પાણી લઈને. એક બાજુ આ નારિયેળ પાણી ચડાય છે અને એક બાજુ આ નારિયેળ પાણી પીવે છે. થયું છે એવું કંઈક કે જવાનું હતું મારે એરપોર્ટે. મારો ફ્રેન્ડ આવતો હતો કેનેડાથી, શું કહેવાય, આયુષ કરીને. પણ શું કરીએ, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એવું કાંઈ નથી. આમાં થયું છે એવું કે મારા મામાના છોકરો છે, નાનો છે, એને તબિયત ફૂલ બગડી ગઈ છે. તો એને અત્યારે હોસ્પિટલ અચાનકથી લઈ જવાનો થાય છે. એટલા માટે હવે ત્યાં જવું પડશે મારે. નકર મારે લેવા જવાનું હતું એરપોર્ટ મારા ફ્રેન્ડને લેવા માટે. બટ કંઈ નહીં, હવે 2 મહિના તો અહીંયા જ રોકાવાનું છે, તો એને પછી મળી લઈશું. કેનેડા વિશે જાણીશું, કેનેડા વિશે તમને જણાવીશું કે શું છે કે શું નહીં. પહોંચી ગયો છું મામાના ઘરે અને મોની લાવે જ. હવે મોની લાવે પછી નીકળીએ એના મણિનગર દવાખાને જવા માટે. એ હવે પછી જોઈએ, અને ડેન્ગ્યુની અસર ને એવું તો ખબર છે અમને. જોઈએ હવે ત્યાં જઈને શું કહે છે એના માટે. એ ફૂલ ટ્રાફિકમાં અને મણિનગર જવાનું કેન્સલ કરી દીધું છે હવે, કારણ કે બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તો આંટો મારીને આવ્યા છે પાછા, કારણ કે બધી જગ્યાએ ભરાઈ ગયું છે પાણી. તો ગાડી ક્યાંયથી નીકળે એવું છે નહીં. તો હવે પાછા ઘેર જઈશું, પાછી ગાડી મૂકીશું. તો પહોંચી ગયા છે ગણપતિ જોવા માટે હું, અનિરુદ્ધ. તો દેવાંગભાઈ અમને ફરીથી એક વખત પાર્ટી આપે છે. ઓ ચના જોર ગરમ માર ભાઈ, ગરમ આપો, જે આપો એ ગરમ મસ્ત આપો. તો મળી ગયા છે અમને ગણપતિના રૂપમાં જય દ્વારકાધીશ, એ બી જમણી સૂટમાં. બહુ વધારે હા, કેટલા કહે છે? 7,000. ઓ બાપા. અનિરુદ્ધભાઈને એક દેખાઈ ગઈ છે અચાનક બહુ દૂરથી. ક્યાં મળી અનિરુદ્ધ? દેખાય હારી પણ ડાબી નીકળી. ડાબી નીકળી માર ભાઈ. છેલ્લે થિયેટરમાં મને એવો બદનામ કરો તો બદનામ જ કરવાનો ને. હે, એ તો સારું પેલી છોકરીઓ વાળો વિડીયો તો મળ્યો કે આપણે છોકરી ગોતવાની છે, તો મેં લાઈવમાં બોલ્યું હતું, નગર મજા આવે. હા, એ તમારે લાઈવમાં આવી ગયા ને વધારે તમે બેટર રહ્યું. નગર એ મેં તો પેલામાં કીધું હતું તમે ગયા હોત. બધા બહાર નીકળી જાય. આપણી જમણી બાજુ છે, આપણે આપણી ડાબી બાજુ. પુઆ હું કીધું? મિસ્ટેક છે, રાઈટ સાઈડ થી વળી રહ્યો છે એટલે હમણાં જમણી બાજુ કીધી. અને એક છે આ એક સલાહકારી અમારો, પણ બાકી આપણે પ્રોપર રાઈટ સાઈડ જોઈએ. આપણે વળી જ આમ જ વળવી પડે સીધી, એવું છે. કદાચ આમ કહેવાય ને ઓલી ટોટીની જેમ આમ થઈ ગઈ છે. બસ રાઈટ. કંટ્રોલ. ઓ ભાઈ, તમે સલાહકાર મંત્રાલયમાં ઘૂસો. આઈ નહીં બે ઘૂસો તો જીપ કાપી નાખીશ. ચા નહીં પીધી લાગતી આજે. ધરાતા નહીં અમે લોકો. હજી આગળ જઈને દુકાન જોઈશું. હજી આગળ જવું છે, આખું હાટકેશ્વર માર્કેટ ફરી લેવું છે અમારે બધાને.
ફરીએ નવરા ગયેલા છીએ તો આવી ગયા છે ડેકોરેશનની દુકાનમાં. જોરદાર ડેકોરેશન છે, સારું છે. સૌથી બેસ્ટ આ છે મોરલા વાળું. દેવાંગભાઈ પનીર ચીલી. સોરી, આજે મારે ઉપવાસ છે. મંગળવારે 3 મહિનો પૂરો થશે એ પછી મારે ભાઈબંધોને મેકડોનલ્ડ્સમાં લઈ જવાના છે ખાવા માટે, જે હું લઈ જઈશ. અને જેનું બિલ મારા ભાઈબંધ અને મારા ભાઈ બરાબર દિશાંક સવાણી અનિરુદ્ધ પ્રજાપતિ આપવાના છે. હું કટ કરી દઈશ. તમે હાલો, હું તમને મંચુરિયન ખવડાવું. હું નહીં જ ખાઉં. શું કહેવા માંગો તમે? રીતિ સુધી કન્ફર્મ કરવા છે તો મારા સ્વયંસેવક એવા બધાને સિંગ કરાવે છે. એ ઉમંગ એ પાર્ટી તો પાર્ટી આપી છે રોઝ જેમ. આઈ લવ યુ ટુ બ્રો. તું લઈશ? ના ના, આ રહી મારી પાસે. તો ખાઈ શકે છે પણ એમાંથી અડધો ભાગ તારે મને આપવો પડશે. ચાલો ચાલો, પાર્ટી આપી એનો મતલબ હે પાર્ટી આપી એનો મતલબ હું તમે તો બધું દોડ ને આવવાનું. જયધાન તમે જયધાન. તો એક જગ્યાએ મૂર્તિ તો પસંદ આવી ગઈ છે, પણ અમારા સાથીદારોને બીજી જગ્યાએ મૂર્તિ જોવી બહુ ગમે છે. તો જઈએ છીએ હજી બીજી જગ્યાએ મૂર્તિ જોવા માટે. સારી સારી છે આ વખતેનું કલેક્શન્સ બહુ સારું છે. બનાવવાવાળા બી બહુ સારી બનાવી છે દર વખતે કરતાં બેટર છે આ વખતે. આ વખતે હું ઉપવાસ નહીં રહ્યો, એટલે મારે ઉપવાસ વાળી વસ્તુ ના ખવાય. સમજો તમે ઉપવાસ રહ્યો ને તમારે ખવાય, તમારે ખવડાવાય. સમજી શકું છું. 2 દિવસ પછી હું બધાને ખવડાવીશ. તમે કહેશો એટલા જ. પણ બિલ પેમેન્ટ કરશે અનિરુદ્ધ પ્રજાપતિ દિશાંક સવાણી. જે ઉપવાસ હોય એ બિલ આપે. બરોબર. તો 5 માંથી 4 જણાને નીતિ સીધી જોતા છે, પણ અમારા કુવા હજી શોધખોળમાં લાગેલા છે. બાનું આપી આવું કહેતા હોય તો જઈને ત્યાં હાલ પાનું તો આપવું પડશે. ગમ્યા તો એ જ છે ભાઈ. તો ફાઇનલી રિટર્ન થઈ ગયા છીએ, કારણ કે અમારે જે જોતા છે અમને ત્યાં જ મળે છે. પણ અમારું શોધખોળ ખાતું, શોધખોળ મંત્રાલય નતા માનતા, અને હવે જઈએ છીએ પાછા એની દુકાન ઉપર અને પછી ત્યાંથી એ જ લઈશું. વી આર બેક. તો જાદુ મંત્ર નહીં લગાવ્યું, સાચું બેઠે છે અહીંયા આગળ. બાપા જેને ત્યાંનું જે કિસ્મત હોય ને ત્યાંથી ઉપડે. એ વાત તો સાચી છે. આજનો બ્લોગ આટલા સુધી. મળીએ નવા બ્લોગમાં નવી મસ્તીઓ સાથે, નવી મોજ સાથે. બાય.